હર હર મહાદેવ. આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે એક સાઈડ છે એ પૂરી કરેલી છે. એ સાઈડની આજ તમને હું વિઝિટ કરાવવાનો છું. આપણે શું શું યાદ કરેલું છે. અને અહીંયા સાઈડ છે ને આપણે 3 સાઈડ છે. હું તમને આગળ દેખાડું 3 સાઈડ કેવી છે. અત્યારે એક બ્લોક દેખાડું છું. તો આપણે શું શું કામ કરેલું છે ને તમને દેખાડું. જો ફ્લોરિંગ છે ને, તો ફ્લોરિંગ આપણે 5x2.5 ફ્લોરિંગ લગાડેલું છે. દાદરો છે, ગ્રેનાઇટ છે. અને આ રીતના કાંઈક આ વખતે છે ને રાઇઝરમાં ડેડો મારીએ છીએ. કંઈક અલગ જ રીતે છે, તમે જોઈ શકો છો. અને અલગ અલગ બાથરૂમમાં બધી ડિઝાઇન છે. અહીંયા આપણે ગેંડી વોશિંગ એરિયા અને આ બાથરૂમ છે. બાથરૂમની ડિઝાઇન છે કંઈક. આપણે કામ પૂરું કરી નાખ્યું છે કાલે. ઓલી સાઈડ જે હતી બીજા માણસો નીકળ્યા હતા ત્યાં એક આ રૂમ છે, એમાં 5x2ની ટાઇલ્સ લગાડેલી છે. અને એક આ બાથરૂમની ડિઝાઇન કરેલી છે, તમે જોઈ શકો છો. અને તમે તમારા ઘરે કે એવું ક્યાંય ડિઝાઇન કરાવ્યું હોય તો તમે આમાંથી આઈડિયા લઈ શકો છો. તો બસ આ રીતનું છે. અને ગ્રેનાઇટના ચોકઠા છે, વિન્ડો ગ્રેનાઇટની છે. અને બસ જો આ દાદરો છે એ ગ્રેનાઇટનો છે. હા, કિચન તમને કિચન દેખાડવાનું રહી ગયું. કિચન હાલો દેખાડતો. આપણે કિચનમાં 5 ફ્લોરિંગમાં બધે 5x2.5ની ટાઇલ્સ મારેલી છે. અને કિચનમાં તમે જોઈ શકો છો કે આપણે જે આગળના વિડીયોમાં તમે જે કિચન જોયું ને એ જ કિચનની ટાઇલ છે, પણ આમાં ડિઝાઇન અલગ કરેલી છે. જો આ રીતની કંઈક ડિઝાઇન કરેલી છે. પ્રકાશ પડે એટલે ઓછું દેખાતું હોય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતની ડિઝાઇન છે. અને આપણે બધી રસોડા હમણાંથી આટતા કરીએ છીએ આર્ટિફિશિયલના. અને કંઈક આમાં આર્ટિફિશિયલમાં આ વખતે આ રસોડું કરેલું છે, આ ડિઝાઇનનું. અને તમે ઓલા વિડીયોમાં જોયું એમાં આપણે અલગ આવશે, પછી તમને આગળ વિડીયો મળશે એમાં કઈ રીતનું આવે છે અને કઈ રીતનું છે. તો આમાં જો આ રીતનું કંઈક રસોડું કરેલું છે. વચ્ચે બ્લેક પટ્ટી નાખીને, ફાઈબરની બ્લેક પટ્ટી આવે એક્રેલિકની, એ નાખેલી છે. અને આ રીતનું કંઈક રસોડું કરેલું છે, તમે જોઈ શકો છો. તો બસ ચલો, તો ઉપર આપણે જે ઉપર શું લગાડેલું છે દેખાડી. દાદરો આખો ગ્રેનાઇટનો આવે છે. અને અહીંયા બસ જો આ રીતનો પેસેજ છે. આ ઉપર એક હોલ છે. અહીંયા એટલે કબાટ માટે આખો પેસ આપેલો છે. ને એક આપણે આ એક ડિઝાઇન છે, કોન્સેપ્ટ અલગ જ તે તમે જોઈ શકો છો. આ એક કોન્સેપ્ટ અલગ છે બાથરૂમનો. અને આ રીતની કંઈક ડિઝાઇન કરેલી છે. જો આ રીતની બાથરૂમમાં ડિઝાઇન તમે કરી શકો છો. અને એક આપણે અહીંયા મેકેલું છે વોશ એરિયા માટે. આ રીતનું છે કંઈક, તમે જોઈ શકો છો. આપણે અહીંયા ગેંડી આવશે ટેબલ ટોપ. અને આજનો વિન્ડો છે, એક આ મોટી વિન્ડો આપેલી છે અહીંયા. અને બાલ્કની છે. તો આ રીતનું છે. ઉપર એક ગ્રેનાઇટ છે. અને અહીંયા અને એક અહીંયા આખા પેસેજ આપેલો છે આખો, નીચેથી ઓપન, આખો ઓપન પેસેજ. તો આ રીતનું કંઈક કામ છે. અને અહીંયા તે 5x2 ફ્લોરિંગમાં આપણે બધા 3 બંગલા છે. 3માં 5x2 લગાડેલી છે. અહીંયા એક આપેલો છે. અને એક આ બાથરૂમનો અલગ એક કોન્સેપ્ટ કરેલો છે. તમે જો આ બાથરૂમ એક સરખો પ્લેન છે. આમાં ડિઝાઇન ને એવું કાંઈ નથી કર્યું, પણ લુક્સ લાગે છે સારો. તો આ રીતની કંઈક ડિઝાઇન છે. અમે ટોયલેટ આવશે, અહીંયા વોશ એરિયા બાથરૂમનો. અને 8 ફૂટની હાઈટે બાથરૂમ લગાવેલો છે. અને બારી ચોકઠા ગ્રેનાઇટને લગાડેલા છે. તો બસ આ રીતનું કંઈક આપણું કામ છે. અને આ બધું વર્ક છે આપણું. તો અહીંયા આપણી જે સાઈડ છે એ પૂરી થઈ ગઈ છે. તો આજે હવે બધો સામાન ને બધાથી શિફ્ટ કરવાનો છે. હમણાં માણસો આવશે એટલે બધો સામાન શિફ્ટ કરી નાખી અહીંથી. અને મોટાભાગે બધું કામ બધું પતી ગયું છે. હવે બહારનું કામ બાકી છે. તો આ બહારનું જે ફળિયું ને બધું આવે ને બધું બાકી છે. તો ચલો આપણે આ કંઈક આ રીતની 3 સાઈડ છે.
અને આ જો આપણે ઉમરામાં કાંઈક આ રીતનું લગાડેલો છે, ડિઝાઇનવાળો ઉમરો, સાંખ્યા ને એવું બધું. અને આ રીતનું કાંઈક આપણું કામ છે, વર્ક છે. તો બસ જો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું. બધા રસોડામાં અને બધે બાથરૂમમાં બધે એક જ સરખી 3 મકાનમાં ડિઝાઇન છે. તો આ રીતનો કંઈક છે કોન્સેપ્ટ આખો, તો તમે જોઈ શકો છો. અને બસ લુકમાં બસ મસ્ત લાગે છે. તો તમે જુઓ, કિચન પણ એક નંબર લાગે છે. કિચનની તમને ગેંડી સિંક દેખાડું. સિંક કંઈક આવી રીતની છે, આ ટાઈપની સિંક આવે છે. બધા અત્યારે આ સિંક નખાવે છે, તો આ રીતની કંઈક સિંક છે. તો બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો, આપણું કામ કેવું લાગ્યું અને આપણી ડિઝાઇન કેવી લાગી, તો જરા કોમેન્ટ કરીને કહી દેજો કે આપણું કામ અને આપણું વર્ક કેવું લાગ્યું તમને, ટાઇલ્સ ને એ બધું. અને બસ તો ચેનલમાં જો પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.